જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આપણે ગામડે જવા તૈયાર થઈ ગયા છીએ। રજાઓ છે તો ચલો ફરી આવીએ ગામડે। તો શૌર્ય, પ્રિન્સી, હું એમ પપ્પા તો મળીએ પછી આગળ। જય માતાજી। તો આપણે માસીના ઘેર આવી ગયા છીએ, ત્યાંથી હવે અહીંયાથી ગામડે નીકળવાનું છે। તો માસીની છોકરીઓ છે, એમના ભાણિયા, અમારો છોકરો, અમારી છોકરી, પછી આપણે ત્યાંથી નીકળી ગયા છીએ। શેરડીનો રસ પીધો હતો બધા છોકરાઓને ભૂખ લાગી તો આપણે રસ પીધો। અને પછી આપણી ગાડી ચાલુ કરી ગામડા તરફ રવાના કરી અને નીકળી પડ્યા છીએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મામાના ઘેર। રાત પડી ગઈ, વધારે કંઈ પછી શૂટ કર્યું નહોતું। પછી આપણે તમને ડાયરેક્ટ સવારથી જ બતાવીશું ફ્રેશ થઈને, કારણ કે અંધારું થઈ ગયું હતું અને થાકી ગયા હતા। તો બસ અહીંયા પહોંચ્યા અને આટલું થોડુંક શૂટિંગ કર્યું। રાતનો ટાઈમ છે, જો લાઇટો તો છે પણ બહાર અંધારું છે, ગરમી લાગે છોકરાઓને। તો આ બધા કોઈ રાંધે છે ને કોઈ બેઠા છે ને, આ બધી બહેનો છે મારી, મામાની, માસીની, આ મામી છે, અમારા માસીની છોકરીની છોકરી છે, આ શૌર્ય બેઠો છે, બધા બધી મસ્તી કરે છે ને એન્જોય કરે છે ગામડે આવીને। જો સવાર પડી ગયું ને બધા નાસ્તો પાણી કરવા બેસી ગયા। નાસ્તામાં વઘારેલા ભાત બને છે, મામી બાજુ કરવા બેઠા છે અને એક બાજુ ભાભી છે, બેનનો છોકરો, મિસ્ટર, આવા બેનનો છોકરો, બધા મસ્તી કરે છે ગામડે આવી। સિટીમાં તો આટલી જગ્યા હોય નહીં, ગામડું પાણી બધા ગાંડા થઈ જાય। અમારી બેબી એમાં છોકરી લાગી છે, સવારમાં બેનની છોકરી બેઠી છે, બિસ્કિટ ખાય છે નાની પીઓ। તો મિત્રો આપણી નાસ્તો પાણી કરીને આપણી સવારી ખેતરમાં ઉપડી ગઈ છે। હા, ખેતરમાં જઈએ છીએ, પછી ત્યાં જઈને આપણે આપણું ખેતર બતાવીએ મામાનું। જો પોકી ગયા ખેતરમાં, આ નાનીમાં, મામી અને અમારા બધાના ટેણિયા સાથે લીધા ખેતર। જુઓ ખેતરમાં તો અત્યારે કંઈ જાજુ કંઈ વાવ્યું નથી, એરંડા વાવ્યા હતા તો એની સિઝન હવે પૂરી થઈ ગઈ છે। પણ ભેંસોના ગાયોને ખાવાનો રસ્તો વાવ્યો તો ત્યાં પાણી જાય છે નીકમાં। જો આ પાણી ખેતરમાં જાય આપણા। કુદી ના કુદાય હું હરકો લઈ જાય હો, હવે લઈ જજો તે કુના તે 1000 એ બધા પાડી લ્યો, પાડી લઈશું। આવા તો મુકેશ ને બતાવે, બતાવો આવો તો આવો ના હોય। આ ભાઈએ ફોન અપડેટ માર્યો, તમારે કોઈને મરાવો હોય તો બોલાવી લેજો। હું તમને શીખવાડું અમુક પૂરા તો હે માના ના પપ્પા બધા ના
હા તો કોક બની